તો અત્યારે મિત્રો આપણે હાલ આવી ગયા છીએ જ્યાં સરસ મજાનો રાઘવેન્દ્ર ભગવાનને જે અત્યારે આની માથે બિરાજમાન કરવાના છે. તો સરસ મજાનું બળજા ગાડું અહીં તૈયાર કરવામાં આવ્યું છે અને અત્યારે રામજી મંદિરે અહીંથી લઈ જઈશું. તો અત્યારે જોવો છો સરસ મજાનું એ જૂનવાણી જે ડીસીસ ટાઈપમાં જે બળદ ગાડું છે, બળજાને પણ સરસ મજાનો શણગાર કરવામાં આવ્યો છે. મિત્રો અત્યારે અમે રામજી મંદિરે હાલ છીએ અને તમે અમારી પાછળ જે જોઈ રહ્યા છો તો 108 દીવડા અત્યારે ઝગમગાટ અમારે આરતીના સમયે કરવાની છે. અને તમે જુઓ છો તો શ્રી રામ ભગવાનનો અત્યારે સરસ મજાનો શણગાર અત્યારે સજાવટ થઈ ગઈ છે અને આપણે બધું જોઈએ છીએ કે ફૂલ હાર ને વગેરે વગેરે ત્યાં આરતીની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તો અહીંના પૂજારી આપણે જયસુ બાબુ સાથે થોડી ઘણી વાતચીત કરીશું અને તૈયારી વિશે અને આ જે કાર્યક્રમ છે તો સમગ્ર આપણે વાતચીત કરશે. તો બાપુ જય શ્રી રામ. દરેક ગામજનો જણાતો ખૂબ જ આનંદ થાય છે. આજે રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નવડી ગામની અંદર ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે અમારા ગામના તમામ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ 10 ટ્રેક્ટર અને 201 ટુ વ્હીલ ગાડી સાથે દરેક ગામજનો આનંદ ઉલ્લાસ સાથે ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રામાં જોડાણા છે. તેને અહીંથી રામજી મંદિરથી પ્રસ્થાન થઈ કવલ્યા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પહોંચ્યા. ત્યાં દાતાઓ આરતીનું આયોજન કરેલ છે. તો દરેક ગામજનો સુશોભિત આરતી ઘર ઘરેથી તૈયાર કરી અને લાવ્યા છે. અને બપોરે 3 વાગે મહિલા મંડળ દ્વારા સત્સંગ છે, તેમજ રાત્રે 8:30 કલાકે સંતવાણી કાર્યક્રમ છે. ખૂબ જ અત્યારે લોંગડી ગામની અંદર આખું અયોધ્યા અમારું લોંગડી ગામ બની ગયું છે. હું દરેકનો ખૂબથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. દરેકના હૃદયમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે કાયમ માટે એવી રામચંદ્ર ભગવાનના શરણોમાં, હનુમાનજી મહારાજના શરણોમાં તેમજ રાધા કૃષ્ણના શરણોમાં પ્રાર્થના કરું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો સરસ મજાની મિત્રો માહિતી આપીને હજી આગળના ઘણા બધા જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ આપણે નિહાળવાના છે. સૌપ્રથમ તો અહીંયા આપણે રાઘવેન્દ્ર સરકારના દર્શન કરી. આ કાર્યક્રમ એક આખો અયોધ્યા નહીં પણ સમગ્ર ભારતભરમાં આજે 22 જાન્યુઆરીએ ઉજવાઈ રહ્યો છે અને અમારા ગામમાં પણ ધામધૂમથી યાત્રા અત્યારે ચાલી રહી છે. અને આરતીનો સમય થાય તો આપણે આરતી જોવાની છે, ત્યારબાદ કીર્તન પણ રાખેલા છે. વિડીયો ખૂબ લાંબો થાય તો અલગ અલગ એપિસોડમાં આવશે. અત્યારે આપણે યાત્રાના દર્શન કરીશું, ત્યારબાદ આરતીના દર્શન કરીશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમારા મિત્રો જોડે ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કોમેન્ટમાં ખાસ જય જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.
કવલિયા આશ્રમ અમે અત્યારે પહોંચી ગયા છીએ અને હનુમાનજી અત્યારે ઊભા છે. શ્રી રામ ભગવાનનો મિલાપ કરાવવાનો છે અને હનુમાનજી રામ ભગવાનની વાટે ઊભા છે કવલિયા હનુમાનજી આશ્રમ, બરોબર ને? તો હનુમાનજી દાદા બધા લઈને અને સામેથી હનુમાનજી રામ ભગવાન આવે છે એમનું સ્વાગત કરવાનું છે. હનુમાનજી તો એમને ઊભા છે, બેટા બધા ઊંચું થાય કે દાદા? જય શ્રી રામ. જય શ્રી રામ. હા. બોલો જય શ્રી રામ. જય શ્રી मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के તો આ જો કવલિયા દાદા હનુમાનજી અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ અને સરસ મજાના સેવ ખમણ પ્રસાદીનું આયોજન કર્યું છે અને સરસ મજાનો અત્યારે પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે અને બધા પ્રસાદી લઈ ત્યારબાદ ગામ તરફ અમે રવાના થશું. તો ખાસ કરી મિત્રો તમને વિડીયો જોવાની ખૂબ મજા આવે છે અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દીજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. જય જય શ્રી રામ. राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे भजन मैं सुनाऊंगी। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे भजन मैं सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। राम आएंगे। આપણે એમની સાથે થોડી ઘણી વાતચીત કરીશું, એમને આ કાર્યક્રમ કેવો લાગ્યો અને ઉજવણી વિશે આપણે પહેલાં તો સરપંચ વાત કરશે. થોડા નજીક આવ્યો. જય શ્રી રામ. અમારા ગામની અંદર આજે રામ જન્મ ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને તમામ ગામના લોકો આજે ઉપસ્થિત છે અને આ કાર્યમાં અમે ખૂબ તન મન ધનથી કાર્ય કરી રહ્યા છીએ. જય શ્રી રામ. તો બીજા આપણા ભાઈ પણ આપણે હારા છે તો એ પણ આપણે જણાવશે. આજે 22 જાન્યુઆરી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમારા ગામમાં આજે ભવ્યમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને સમસ્ત ગામ લોકો તકલીફ આપી રહ્યા છે. તો આ રીતે હજી પણ આગળ કાર્યક્રમ બાકી છે. આપણે કવલિયા હનુમાનજીથી હવે આપણે ગામ તરફ જઈ રહ્યા છીએ, બરોબર ને? તો સરસ મજાની શોભાયાત્રા છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને બાકી બધા વડીલો જોવો તમે અત્યારે હર્ષ અને ઉલ્લાસ સાથે અત્યારે બધા અહીંયા ઉપસ્થિત છે. તો બોલો જય જય શ્રી રામ. જય શ્રી રામ.
પૂર્ણ થઈ ગઈ છે અને સુરતથી આમનભાઈ સત્તરભાઈ અલિયાણી દ્વારા સરસ મજાનું મોટું ભોજન બાળકોને કરવામાં આવી રહ્યું છે અને બધા મારી પાછળ જોવો છો ને તો બાળકો અત્યારે મોટું ભોજન કરી રહ્યા છે અને જય જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા છે જય જય શ્રી રામ. જુઓ મિત્રો, આ મોજ છે. જય બોલો જય જય શ્રી રામ. તો જો મિત્રો આ બધા ભટ્ટું ભોજન તો કરે છે, હારે વાર ભગવાન શ્રી રામના નારા પણ લગાડતા જાય છે અને જલસા કરાવે છે અને કેસરી ભગવો જો બધાના હાથમાં છે. જુઓ જય જય શ્રી રામ. જો આ બાજુ બધા અલગ અલગ બેઠા છે અને સામે બધા મિત્રો સેવકી પ્રવૃત્તિ અત્યારે હાલ કરી રહ્યા છે. તો અહીંયા પણ ચાલુ જ છે. થોડીક વાર